હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? કેમ નહીં? મજામાં? બધા મજામાં જ હશો. જય દ્વારકાધીશ ને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારા ન્યૂ બ્લોગમાં. આજ તો સવારમાં હેનીલે મસ્ત સંતરાનું જ્યુસ કાઢ્યું હતું, જોરદાર. એટલે એના હાથથી મેં સવારમાં ગ્લાસ ભરીને સંતરાનું જ્યુસ પી લીધું, કેમ કે એને સૌથી પહેલાં જ્યુસ કાઢીને મને જ આપ્યું. મમ્મી તમે પહેલાં પી લો, કેમ કે આજે તમારે બહુ બધું કામ કરવાનું છે, એટલે તમારામાં એનર્જી બી પણ ફૂલ જોઈશે. એટલે મેં તમારી રીતે જ્યુસ પી લીધું અને શરૂ કરી દીધી આપણે નાસ્તો બનાવવાની તૈયારી. અને નાસ્તામાં આજે હતા થેપલા અને ગરમા ગરમ ચા, કેમ કે ચા વગર તો આપણો દિવસ અધૂરો જ છે. ચા પીએ ને તો જ મને મૂડ આવે, બાકી તો મને મૂડ આવે જ નહીં. એટલે મેં મારી રીતે નાસ્તો બાસ્તો બનાવીને ચા ઉકળતી હતી ત્યાં સુધી તો મારા માસી બી આવી ગયા કામવાળા. એટલે માસીને કીધું તમે બી નાસ્તો કરી લો, અને માસીને નાસ્તો આપીને અમે બી નાસ્તો કરી લીધો. નાસ્તો કરીને મેં જેટલા બી કપડાં હતા બધા મશીનમાં નાખી દીધા વહેલા, કેમ કે આજે અમારે ઉપરની સાફ સફાઈ કરવાની હતી, એટલે નીચેનું કામ બી અમે ફટાફટ પતાવી દીધું. અને એ પત્તા તો મેં વઘાલી ખીચડી બનાવવાની હતી, કેમ કે આજે વધારાનું કામ હતું, એટલે બીજું કંઈ હાજુ બનાવવાનું હતું નહીં. એટલે એ પત્યું એટલે મેં મસ્ત મજાના પાણીના બોટલ બી ભરીને મૂકી દીધા. એ પત્તા તો અમારે પાછું રસોઈની તૈયારી થઈ ગઈ. એટલે મેં દાળ ચોખા પલાળી દીધા, અને શાકભાજી પણ બધા જે વેજીટેબલ્સ ખીચડીમાં નાખવાના હોય એ બધા વેજીટેબલ પણ મેં સુધારી દીધા બેઠા. અને માસી બી મારી જોડે બેસી ગયા, ભજન સાંભળતા મેં માસીએ એટલું કામ પતાવ્યું. હું ને માસી બે નક્કી કરતા હતા કે માસી આજે કયું કામ પતાવીશું ને કયું કામ નહીં પતાવીએ. એ વાતો કરતાં તો અડધો કલાક ક્યાંય જતી રહ્યો ખબર બી ના પડ્યું. પછી માસીએ સંભાળી લીધું એમનું મેઇન મિશન. માસીએ વાસણ ઘસ્યા ને ત્યાં સુધીમાં તો મેં મસ્ત મજાની મસાલેદાર જોરદાર ખીચડી પણ વઘારી નાખી. ખીચડી બી વઘારી દીધી, સીટીઓ વાગે ત્યાં સુધી તો હું ધીમે ધીમે ઉપર બી જતી રહી. ઉપર ગયા ને જોયું ને તો બહુ બધું કામ હતું. મેં તો ઓહો માસી આજ તો આપણે 2-3 કલાક આરામથી નીકળી જશે. મેં મારું કામ શરૂ કરી દીધું. જે તડકામાં નાખવાનું હોય એ બધું બહાર મૂકી આવી. બાકીનું બધું જે વોર્ડરોબમાં મૂકવાનું હતું કબાટોમાં એ બધું ગોઠવીમાં એમાં મૂકી દીધું, ઝાપટીને. કેમ કે દિવાળીની સાફ સફાઈ છે, તમે જાણો છો કે કેટલું ઘરમાં કામ પહોંચે આપણે. હું તો હજી વિચારતી હતી કે હવે આ પતશે એટલે આગળ હું કયું કામ લઈશ, બહુ જ કન્ફ્યુઝ થઈ ગઈ હતી. પણ તો બી મેં ધીમે ધીમે બધું પતાવતા મસ્ત મજાનું કબાટ ગોઠવાઈ દીધું વ્યવસ્થિત. અને માસી એમનું કામ કરતા હતા. એ બી માસી મારી વાતો કરતાં કામ કરે. માસી એકલા કામ કરવા ઉપર કોઈ દિવસ આવતા જ નથી, કેમ કે હું હોય તો જ એમને મજા આવે, બાકી એમને મજા તો કોઈ દિવસ આવતી જ નથી. એ પતાવતા તો હજી નાનું એવું કબાટ બાકી રહી ગયું હતું. વળી પાછું આપણે શરૂ કર્યું નાના એવા કબાટને સાફ કરવાનું. જેની મોટી વસ્તુ ઉપર પડી હોય એ બધી ખાનામાં મૂકી વ્યવસ્થિત. છોકરાના કાગળિયા છે, આ છે તે છે, બધું જેમ તેમ મૂકીને જતા રહે. એટલે એ બધું કામ મારું જ છે, એટલે એ બધું મેં પતાવી દીધું મારી રીતે સાફ સફાઈ કરીને. પછી મેઇન આપણે હવાઈ જહાજનું કામ લીધું હાથમાં. સાફ સફાઈ વ્યવસ્થિત કરી આપણે એસીની, પંખાની, બારી બાયણા, ઝાપટ આ છે તે છે. મારે જેટલું કરવું હતું એટલું બધું જ કામ મેં મારી રીતે નિપટાવી દીધું ફટાફટ. બાકી માસી એમની રીતે એમનું કામ કરતા હતા. માસી તો એ મસ્ત મજાના બેઠા બાયણા ઘસતા હતા જોરદાર. આપણું મોડું દેખાય ને એવા બાયણાને ચમકાઈ દીધા હતા આમ એક નંબર. એટલું પતાવતા તો પાછી નીચેથી બૂમ આવી, તો આપણે પાછા નીચે ગયા. નીચે જઈને આવ્યા ને તો આપણે આપણું મેઇન મશીન સંભાળ્યું છે. ઉપર આવીને આપણું મેઇન કામ હતું એ. અને સૌથી અઘરું કામ મને આ જ લાગ્યું, કેમ કે આ છે બહારની ઝાડીઓ ધોવાની. જોરદાર ગંદી હતી, એકલી માટી. એટલે આને ધોવામાં તો અમારે બહુ બધો ટાઈમ જતો રહ્યો. પણ માસી જોડે વાત કરતાં ને સોંગ સાંભળતા અમારે આનો ટાઈમ બી ક્યાંય જતો રહ્યો એ બી ખબર ના પડી. કેમ કે ઉપર બધું ખુલ્લું છે ને, એટલે આમાં મારે બહુ જ બધું માટીને એવું થઈ જાય છે, ઘડીએ ધૂળ ઝાડા. એટલે મારે 15-20 દિવસે એકવાર તો સાફ સફાઈ કરવા ઉપર જવું જ પડે છે. એટલે હું ને માસી મારી રીતે અમારો ટાઈમ થાય એટલે ઉપર કામ કરવા પહોંચી જઈએ છીએ. મેં મારું કામ જોરોશોરોથી શરૂ જ રાખ્યું હતું જોરદાર. ઝાડીઓ પત્તા તો બાપા મારા નાકે દમ આવી ગયો. બધા પતે તો સારું હવે, કેમ કે મારા પેટમાં પડી ગયો તો ખાડો ને મને લાગી હતી ભૂખ. પણ આ કામ પતે નહીં ત્યાં સુધી બીજું કામ કેવી રીતે ઉપાડું મારે. એટલે મેં મારું કામ બેરે વ્યવસ્થિત પતાવી દીધું. ફાઇનલી પતી ગયું. અને નીચે આવીને તો હું પહેલાં જમવા જ બેસી ગઈ. મારું કામ તો પતી ગયું. પછી મેં માસીની મજાક ઉડાવી કે માસી હવે મારું કામ પતી ગયું, તમારું કામ બાકી, તમે તમારી રીતે કામ કરો, હું તો આ આવી. હવે આજનો બ્લોગ આવો જ કંઈક હતો. આજના બ્લોગમાં તમને કેવી મજા આવી ને કેવી ના આવી એ મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જય શ્રી કૃષ્ણ.